હેલો એવરીવન, આજે આપણે ફરી વખત છછીદરા સમુદાય કે જે પોરીફેરા સમુદાય છે તેના જ એક નવા ટોપિક વિશે આપણે વાત કરીએ. તો જે આ જે છછીદરા સમુદાયનું આપણે આગળ વર્ગીકરણ, તેમનામાં જોવા મળતી કેનાલ સિસ્ટમ, તેનું જે એનામાં વર્ગીકરણના આધારે જે ક્લાસ પડ્યા તે ક્લાસ વગેરેનું જે છે આપણે એનો અભ્યાસ કરેલો. જો આગળના લેક્ચરમાં એનો આપણે અભ્યાસ કરેલ. અહીંયા જે છે આપણે વાત કોની કરવાની છે તો કે એનામાં જોવા મળતા સ્પિક્યુલ, બરાબર, કે જેને આપણે દ્રઢકો એવું પણ કહી શકીએ છીએ, તેના વિશેની આપણે આ ટોપિકમાં ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલાં આપણે આગળના લેક્ચરનું રિવિઝન કરી લઈએ. તો કે જે પોરીફેરા છછીદરા સમુદાય છે, આ પ્રાણીઓનો આપણે આગળ એના જનરલ કેરેક્ટર કે છછીદરા પ્રાણીઓ જે શું કામ એને છછીદરા એવા કીધા છે, ક્યાં રહેવા મળે છે, ક્યાં વસવાટ કરે છે, એનામાં કયા કયા તંત્ર જોવા મળે, કેવા મતલબ એનું કોષીય સ્તરે કોષીમાંથી બનતી પેશી, જે પેશી હજી સંપૂર્ણપણે વિકસિત જોવા મળતી નથી. બાકી જે કોષીય લેવલે જે બહુકોષીય પ્રાણીઓ છે, કોષીય લેવલે જોવા મળે દરેક એના શરીરની ક્રિયાના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તેના જ આધારે કે તેનું જે કંકાલ તંત્ર છે તે શેના આધારે શેનું બનેલું છે, કાં તો કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે કે જેના આધારેનું ક્લાસ પાડ્યો આપણે કેલ્કેરિયા. બીજો જે છે એ જેને આપણે કીધું છે એક્ઝેક્ટેનિલિડા કે જે સિલિકાની શૂળોનું બનેલું જોવા મળે છે. ત્રીજો કળાપો સ્પોન્જિન કે જે ફાઇબર, જે સ્પોન્જિનના તંતુઓ જે છે એનું બનેલું જોવા મળે છે. જેના કંકાલ તંત્ર શેનું બનેલું છે, એમાં કયા દ્રવ્ય જે મેટર જે શેનું સ્ટોર થયેલું મતલબમાં જમા થયેલું છે, તેના આધારે જ તેનું જે આપણે એનું વર્ગીકરણ આગળ પાડવામાં આવ્યું હતું. તો એના ત્રણેય વર્ગના એના એક્ઝામ્પલ ભણ્યા, જનરલ કેરેક્ટર આપણે ક્લાસના પણ ભણ્યા કે કયા કયા આધારે એનું છે. બીજી વાત કરી હતી તો કે આ ઉપરાંત કે જે આ વર્ગ જે છે એનામાં જોવા મળતા જે સ્પિક્યુલ છે કે જેને દ્રઢકો એવું પણ કહી શકીએ છીએ, એ કેવા પ્રકારનું, કેટલા રેજવાળા છે, 1 રેજવાળા છે, 2 છે કે 3 છે, 4 છે કે 6 હેગ છે, એના આધારે પણ એના ક્લાસનું ડિવિઝન પડતું હતું. એનો વાત કરી. ત્યારબાદ આ પ્રાણીઓ આખા જે પોર લાઇક સ્ટ્રક્ચર એનું બોડીનું ધરાવે છે, તો તેનામાં કેનાલ સિસ્ટમ જોવા મળે છે વોટર કરંટ માટે થઈને. કારણ કે બધા જ પ્રાણીઓ પાણીમાં વસવાટ કરે છે, તો તેના આધારે જે છે કે પાણીમાં રહેતા હોવાને કારણે પાણી એના સમગ્ર શરીરમાંથી પસાર થતું જોવા મળે છે. એનામાં જોવા મળતી અલગ અલગ પ્રકારની આપણે 3 પ્રકારની કેનાલ સિસ્ટમ ભણ્યા, બરાબર. તેનો પણ આપણે આગળ રીતે અભ્યાસ કરીએ. હવે વાત આવે કે એનું શરીર આપણે કીધું કે એના સ્પિક્યુલનું બનેલું છે. આ સ્પિક્યુલ એટલે શું તો કે દ્રઢકો, જેને કહીએ દ્રઢાઓ એવું કહી શકીએ કે નાની નાની શૂળો કહી શકીએ, બરાબર. કે એક સાઈડથી આપણને અણીદાર દેખાતો હોય, બીજા સાઈડ જાણે બુઠ્ઠો હોય, અથવા તો બંને છેડાના આપણને અણીદાર જોવા મળતા હોય. તો જે બહારની બાજુ જે છે આખું આવા નાના નાના દ્રઢાઓનું બનેલું હોય છે. અંદરની સાઈડ છે એ નાના નાના બીજી દ્રઢાઓ કે જેને આપણે માઇક્રોન્યુક્લિયેટ કહી શકીએ, એ રીતની જે છે એ એનામાં નાના મોટા એવા દ્રઢાઓ જોવા મળે છે. તો આ અહીંયા આપણે એ ભણવાની વાત કરવાની છે કે આ સ્પિક્યુલ છે. પહેલી જ વસ્તુ કે સ્પિક્યુલનું કાર્ય શું, બરાબર. પહેલી વાત કહેવાય કે એનું ફંક્શન શું છે, શું કામ આપણે દ્રઢાઓ વિશેનો અભ્યાસ કરીએ. પછી તો કે એનું જે સ્ટ્રક્ચર છે, એનું બંધારણ કેવું છે, કેટલા પ્રકારના સ્પિક્યુલ જોવા મળે છે તે આવે. સ્પિક્યુલના પ્રકાર તો પ્રકારની ડીપમાં પડશે, કયા વર્ગમાં એનો સમાવેશ થાય છે, એ પ્રકાર શેના આધારે પાડ્યો છે, કેવા પ્રકારનું છે, અને લાસ્ટ આપણે એનું ડેવલપમેન્ટ કે આ જે સ્પિક્યુલ છે એનું નિર્માણ ક્યાંથી થતું જોવા મળે છે, બરાબર છે. તો આપણે અહીંયા વાત કરીએ તો કે સ્પિક્યુલ જે છે તો કે એનું ફંક્શન શું, તો કે આ જે સ્પિક્યુલ જે છે એ તો કે મોટા ભાગને કે શું કામ કરે, તો કે જેટલી પણ આ સ્પોન્જિન કે આ સમુદાયની વાદળી કહીએ છીએ, બરાબર. આજે તો વાદળી જે છે એની પોતાનું કંકાલ તંત્ર બનાવવા માટે એને હેલ્પફુલ થાય છે, બરાબર છે. ઉપરાંત તો કે એના જે સ્કેલેટન દ્રઢાઓ જે છે એના કારણે શું થાય, કંકાલ તંત્ર બન્યું, બરાબર, નિર્માણ કર્યું, તો કંકાલ તંત્રને જે છે એના શરીરને છે આધાર આપવાનું કાર્ય કરશે. એનો જે અંદરનું એનું જે શરીર જે એકદમ સોફ્ટ હોય, જેના બોડી પાર્ટ્સ કહી શકીએ છીએ આપણે, એને પણ રક્ષણ આપવાનું કામ કરે છે, બરાબર છે. તેમજ આપણે આગળ વાત કરીએ એમ કે આના આધારે જ આપણે સ્પોન્જિનનું ક્લાસિફિકેશન પણ કર્યું છે. જેના આધારે દ્રઢાઓનું તો મેઇન કામ શું કે દ્રઢા જે છે આ સ્પિક્યુલ જે છે એ જે પ્રોવાઈડ શું કરે છે તો કે સપોર્ટ આપે છે તથા એનું પ્રોટેક્ટ કરે છે એના બોડીના જે સોફ્ટ બોડી પાર્ટ છે તેને, અને તેમજ જેના આધારે આપણે એને સ્પોન્જિનનું ક્લાસિફિકેશન પણ કરીએ છીએ. તો કે આજે કંકાલ
તંત્ર જે મતલબ સ્પોન્જિન છે એ શું કામ તો કે શું હોય તો કે એમાં જે છે મિઝેનકાઇમલ કોષો વડે આખું જડિત જોવા મળે છે. આ જે સ્પોન્જિનનું બોડી જે છે સ્કેલેટન આખું જે છે એનું એક છે એનું તો કે મિઝેનકાઇમ જેવા કોષો છે એના દ્વારા એ જ આખું જડિત જોવા મળે છે. એને આપણે ડિવિઝન કરીએ અથવા એને જુદા પાડીએ આપણે તો એ જુદા પાડવામાં શું ધરાવે? આજે મિઝેનકાઇમ જે છે કોષો છે તો કે સ્પિક્યુલ ધરાવે જેને આપણે દ્રઢાઓ કીધી, અથવા તો જે છે એકબીજા સાથે અંદરથી મતલબ એકબીજા સાથે ઇન્ટરલેચિંગ સ્પોન્જિન ફાઇબર, આપણે આગળ કીધું કે સ્પોન્જિનના તંતુઓ હોય અથવા તો બંને હાજર જોવા મળે, કાં તો દ્રઢાઓ હશે કાં તો સ્પોન્જિનના ફાઇબર એટલે કે સ્પોન્જિનના તંતુઓ હશે અથવા તો બંને હશે, બરાબર, કે જે આખા સ્કેલેટનને સપોર્ટ આપવાનું કામ કરે છે. હવે વાત કરીએ તો કે આ જે સ્પિક્યુલ આપણે કીધું તો એનું બંધારણ સ્ટ્રક્ચર આપણને શું જોવા મળે, કેવું હોય છે તો કે જે સ્પિક્યુલ જે છે આ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર, આપણને જાણે એવું થાય કે આ તો કાચની બનેલી, જે કાચની કોઈ પણ વસ્તુ બનેલી છે એવી આપણને દેખાતી હોય કે ને, એકદમ ટ્રાન્સપરન્ટ એવા ભાગ અને કાચની આમ ચકચકિત કહી શકીએ અથવા તો કે આપણે ક્રિસ્ટલાઇન એવું સ્ટ્રક્ચર કહીએ એવા સ્ટ્રક્ચરમાં જોવા મળે છે સ્પિક્યુલ્સ, બરાબર. એ શું ધરાવે તો કે સ્પાઇન અથવા તો રેજ અને રેડિયેટ ફોર્મ ઓફ પોઈન્ટ. તો કે આ જે સ્પિક્યુલ છે એ કઈ રીતના તો કે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ધરાવે છે. બીજું તો કે એ સ્પાઇન ધરાવે, કાંટા જેવી રચના કહીએ ને આપણે આ રીતની, તો એ રીતની સ્પાઇન ધરાવે છે અથવા તો એને આપણે રેજ પણ કહી શકીએ કે આ એનો જે અંદરનો જે મેઇન મિડલ પાર્ટ કે જેને આપણે રેડિયેટ પોઈન્ટ કહી શકીએ, મિડલ પાર્ટ, એના પોઈન્ટમાંથી જે આ રીતે જે છે એ સ્પાઇન જે છે એ નીકળતા જોવા અથવા તો એના રેજ પણ કહી શકીએ નીકળતા જોવા મળે. એટલે શું થયું તો કે આ જે સ્પિક્યુલ જે દ્રઢક છે એ શું ધરાવે તો કે આવા રેજ છે ધરાવે છે તથા મિડલ પાર્ટમાંથી એનો રેડિયેટ પોઈન્ટ છે કે જેમાંથી રેજ નીકળતા આપણને જોવા મળે છે. તો પછી તો કે આ શેમાં આનો સ્ત્રાવ મતલબમાં ક્યાંથી થતો જોવા મળે તો મુખ્યત્વે જે છે એ મિઝેનકાઇમલ અમીબોસાઇટ પ્રકારના કોષો જે છે એ જે છે સિક્રેટ કરે છે સ્ક્લેરોબ્લાસ્ટનો, બરાબર. કઈની વાત થઈ તો કે આ જે સ્ત્રાવ ક્યાંથી થશે કે જે સ્પેશિયલ મિઝેનકાઇમલ અમીબોસાઇટ પ્રકારના કોષો આવેલા હશે કે જે સ્ક્લેરોબ્લાસ્ટ જે છે એનો સ્ત્રાવ કરે છે અને સ્ક્લેરોબ્લાસ્ટમાંથી જે છે આ સ્પિક્યુલ બનતા જોવા મળે છે, બરાબર છે. તો કે અહીંયા જે સ્પિક્યુલ આગળ આપણે કેમ થશે તો કે એનો જે આ મિડલ પાર્ટ જે છે રેડિયેટ કે જેને સેન્ટર કહી શકે તેમાંથી છે આ રીતના રેજ નીકળતા જોવા મળે છે. અને જે શેમાંથી નીકળતા જોવા મળે તો કે સ્ક્લેરોબ્લાસ્ટ જે છે નામના કોષ એમાંથી એનો સ્ત્રાવ થાય છે. આ સ્ક્લેરોબ્લાસ્ટ જે છે એટલે શું તો કે એ ચોક્કસ પ્રકારના જે છે એ મિઝેનકાઇમલ અમીબોસાઇટ પ્રકારના કોષો છે, બરાબર. તો કે આ જે છે બધા જ દ્રઢકો જે છે એનામાં ચોક્કસ પ્રકારનું એક ડિપોઝિટ થયેલું ઓર્ગેનિક મટીરિયલ જોવા મળે છે. ઓર્ગેનિક મેટર જે છે એ સ્પેશિયલ પ્રકારની જે છે એનામાં શું કહેવાય ડિપોઝિટ થયેલા છે. આ ઓર્ગેનિક મટીરિયલ તરીકે શું હોય તો કાં તો કેલ્શિયમ કાર્બોનેટ હશે કે જેને આપણે CaCO3 તરીકે કહીએ છીએ, અથવા તો કે જેને આપણે કેલ્સાઇટ પણ કહી શકીએ, કોલોઇડલ સિલિકા કે જેને સિલિકોન કહી શકીએ છીએ, અથવા તો જેને આપણે સિલિકા કહીએ અથવા તો બરાબર કાં તો સિલિકાનું હશે અથવા તો કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું મેટર જોવા મળે છે. આજે દ્રઢકો શેના કોઈ પૂછે અથવા તો તમારે શોર્ટ ક્વેશ્ચન આવે કે સ્પિક્યુલ શેના બનેલા હોય છે, બરાબર. તો એના શોર્ટ ક્વેશ્ચનમાં તમે શું કહી શકો આજે સ્પિક્યુલ છે એ કેલ્શિયમ કાર્બોનેટ કે જેને આપણે કેલ્સાઇટ અથવા તો કે CaCO3 કહી શકીએ છીએ, અને બીજા જે છે કોલોઇડલ સિલિકા જેને આપણે સિલિકા અથવા તો સિલિકોન કહી શકીએ છીએ. મુખ્યત્વે આ બે મેટર જે છે તેના બનેલા જોવા મળે છે અને એના આધારે જ આપણને સ્પિક્યુલના બે પ્રકાર પાડવામાં આવ્યા છે, કેલ્કેરિયસ અને સિલિસિયસ, બરાબર. કે જે કેલ્કેરિયસ એટલે કે જેનું બંધારણ જે છે કોનું બનેલું છે તો કે કેલ્શિયમ કાર્બોનેટનું હશે અને એનો રજૂ કરતો ક્લાસ કયો તો કે કેલ્કેરિયસ ઉપરથી કેલ્કેરિયા, અને સિલિસિયસ એટલે કે જેનું બોડી જે છે એ કોનું સિલિકાનું બનેલું છે અને એને જ એ મતલબ રિપ્રેઝેન્ટ કરતો ક્લાસ કયો તો કે હેક્ઝેક્ટેનિલીડા, આપણે આગળ એની વાત કરી જ ગયા છીએ. તો મુખ્યત્વે શું થયું તો કે આ સ્પિક્યુલ જે છે એનામાં કાં તો CaCO3 એનું કેલ્શિયમ કાર્બોનેટ હશે અથવા તો સિલિકાનું બનેલું મેટર જોવા મળે છે. તેના જ આધારે તેના મુખ્ય બે પ્રકાર પડ્યા, કેલ્કેરિયસ અને સિલિસિયસ,
બરાબર. વાત થઈ સ્પિક્યુલ, વાત કરી લઈએ. સ્પિક્યુલ શું છે? તો કે સ્પિક્યુલ જે છે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે કે જે પોતે એના મિડલ પાર્ટમાં રેડિયેટ ફોર્મ એનો પોઈન્ટ ધરાવે, એના પોઈન્ટમાંથી નીકળતા કંટકો જેવી રચના કે જેને આપણે સ્પાઇન પણ કહીએ કે કિરણો નીકળતા જોવા મળે છે. આવી રચના છે કે જે સ્ક્લેરોબ્લાસ્ટમાંથી ઉદ્ભવ પામે છે. આ સ્ક્લેરોબ્લાસ્ટ શું છે? તો કે મિઝેનકાઇમલ અમીબોસાઇટ પ્રકારના સ્પેશિયલ કોષો છે. તથા આના જે સ્પિક્યુલ જેના બંધારણમાં શું ધરાવશે? તો કે મુખ્યત્વે જે છે કેલ્શિયમ કાર્બોનેટ અને સિલિકા ધરાવે છે, જેના આધારે આપણે એના મુખ્ય બે પ્રકાર પાડ્યા, કેલ્કેરિયસ અને સિલિસિયસ. કેલ્કેરિયસ જે છે એમાં કેલ્શિયમ કાર્બોનેટ આવેલું હોવાથી એ જે ક્લાસને રિપ્રેઝેન્ટ કરે કોનામાં જોવા મળશે? તો કે કેલ્કેરિયા જે વર્ગ છે તેવા પ્રાણીઓમાં જે છે એનું કંકાલ સ્પિક્યુલ જે છે આપણને કેલ્કેરિયસ જોવા મળશે, કેલ્કેરિયસના બનેલા જોવા મળશે. જ્યારે બીજો ક્લાસ કે હેક્ઝેક્ટિનેલિડા જે છે એનું બોડી, એના પ્રાણીઓ જે છે એનું સ્કેલેટન છે આપણે સિલિકાનું બનેલું જોવા મળે છે, અને કે જે સિલિસિયસ આપણે એના સ્પિક્યુલને પ્રકાર ગણી શકીએ છીએ. હવે આગળ વાત આવે છે કે આ ઉપરાંત પણ એની સાઇઝમાં વાત આગળ કરી હતી કે એના સાઇઝમાં પણ આપણને વેરિએશન જોવા મળે છે. તો જે સાઇઝ કે જે બહારની બાજુએ આપણને જોવા મળતા મોટા સ્પિક્યુલ જે છે એને આપણે કહી શકીએ છીએ મેગાસ્ક્લેરસ સ્પિક્યુલ, અને બીજા જે છે એ અંદરની બાજુએ જોવા મળતા નાના કે જેને આપણે કહી શકીએ છીએ માઇક્રોસ્પિક્યુલ્સ. પહેલા બે પ્રકાર આપણે શેના આધારે ભણ્યા કે શેનું મેટર ધરાવે છે, એનામાં કયું ઓર્ગેનિક મેટર ડિપોઝિટ થયેલું છે તેના આધારે કર્યા. હવે આવે છે એની સાઇઝના આધારે. સાઇઝમાં તો કે જે મોટા અને જે મુખ્ય કંકાલ તંત્ર જે રજૂ કરે છે કે જે બનાવે છે એને કહેવામાં આવે છે મેગાસ્ક્લેરસ સ્પિક્યુલ. બરાબર. અને જ્યારે નાના કે જે અંદરની બાજુએ આવેલા ધરાવે જે છે એના કંકાલ તંત્રની અંદરની સાઈડ જે ધરાવે છે એને શું કહી શકીએ છીએ આપણે? માઇક્રોસ્ક્લેરસ સ્પિક્યુલ્સ. બરાબર. હવે તો કે આ ઉપરાંત વાત થઈ ગઈ, સમજ પડી આ બધાને કે પહેલી વાત થઈ ગઈ એના ડિપોઝિટ થયેલા ઓર્ગેનિક મેટરના આધારે બે પ્રકાર પડ્યા. ધેન એની સાઇઝના વેરિએશનના કારણે કે જે મેઇન એનું કંકાલ તંત્ર રજૂ કરે છે એ થઈ ગયા મોટા એવા સ્પિક્યુલ મેગાસ્ક્લેરસ, અંદરની બાજુએ આવેલા નાના સ્પિક્યુલને કહેવામાં આવે છે માઇક્રોસ્ક્લેરસ. હવે એના આગળ ટાઈપને આપણે આગળ હજી ભણીએ છીએ, પણ પહેલાં આ રીતે વાત કરીએ. હજી આ ઉપરાંત કે આ તો ખાલી કે આ રીતના પણ આનામાં જે છે હજી ઘણા બધા ફોર્મ જો કે ઘણા બધાના સ્વરૂપો જોવા મળે છે. સ્વરૂપો એટલે શેના આધારે? તો કે એના શેપના આધારે કે કેવા શેપમાં ધરાવે. કે અમુક જે છે એ રોડ લાઇક શેપ જોવા મળે આપણને, અમુક જે છે એ ફોર્ક જેવા શેપમાં, એન્શ્યોર, શોવેલ છે, સ્ટાર શેપ છે, પ્લમ, આવા અલગ ઘણા બધા શેપમાં જે છે આપણને સ્પિક્યુલ જોવા મળે છે કે જેનો આપણે આગળ અભ્યાસ કરીએ છીએ કે આ શેપના આધારે એને કેવા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. બરાબર છે. આ જે ફોર્મ જે છે એ શેના આધારે કોના ઉપર ડિપેન્ડ જોવા મળે છે? તો કે નંબર ઓફ એક્સિસ એન્ડ રેજ પ્રેઝન્ટ. એનામાં જે કેટલી અક્ષ કહીએ કે જેને આપણે કિરણ કહીએ છીએ, કેટલા કિરણની હાજરી જોવા મળે છે તેના આધારે તેના મતલબમાં એના આધારે એનો શેપ જોવા મળતો હોય છે. અને આ જે કિરણ જે છે એના આધારે એના ફર્ધર 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. બરાબર છે. કે આજે કેવા પ્રકારના કિરણ જે છે ધરાવે છે કે જેના આધારે એનો શેપ જોવા મળે છે કે અમુક શેપમાં જોવા મળે. આ જે શેપ જે છે શેપ કોના આધારે, કે એમાં કેટલા કિરણો આવેલા છે, કેટલા રેજ મતલબમાં પ્રોડ્યુસ જોવા મળે તેના આધારે મુખ્ય એના 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. કયા? તો કે મોનાક ઝોન, ટેટ્રાક ઝોન, ટ્રાયક ઝોન અને પોલિક ઝોન. અહીંયા આપણે કેટલા બધા પ્રકારને યાદ રાખવા કે સ્પિક્યુલ તો એક તો આવા અલગ નામ, અને એમાં પણ સ્પિક્યુલ કે આવા સ્પિક્યુલ ને તેવા સ્પિક્યુલ. તો કેમ? અહીંયા આપણને ખબર છે, આપણે બધા આગળ ભણીને જ આવ્યા છીએ. બરાબર. એમાં ખ્યાલ જ છે મોના આવે એટલે હંમેશા ખબર હોય કે એક જ હોય. પછી તો કે ડાય હોય તો 2 હોય, ટ્રાય હોય તો 3 હોય, ટેટ્રા હોય તો 4 હોય, હેક્ઝા હોય એટલે 6 હોય, અને પોલી એટલે કે ઘણા બધા. બરાબર. તો એના ઉપરથી આપણને ખબર પડી જાય. આપણે અહીંયા એની જ વાત કરીએ કે જેટલા કિરણો નીકળતા હશે, જેટલા રેજ જે પ્રોડ્યુસ થાય છે એના આધારે એના પ્રકાર પાડ્યા છે. તો અહીંયા આપણને સહજ ખબર પડી નામ ઉપરથી કે મોનાક ઝોન. બરાબર. કે મોના એટલે એક જ અક્ષ નીકળતી હશે તો એને આપણે શું કહી શકીએ? મોનાક ઝોન પ્રકારના સ્પિક્યુલ કહી શકીએ. નેક્સ્ટ ટેટ્રા એટલે 4, તો કે જેમાંથી 4 કિરણો ઉદ્ભવતા હશે તો એને આપણે શું કહી શકીએ છીએ? ટેટ્રાક ઝોન. ટ્રાય એટલે કે 3 કિરણો વાળા પ્રોડ્યુસ થતા જે સ્પિક્યુલ હશે એને શું કહી શકીએ આપણે? ટ્રાયક ઝોન. અને પોલિક ઝોન એટલે કે ઘણા બધા એમાંથી સ્પિક્યુલ આપણને સ્પિક્યુલમાંથી રેઝ નીકળતા આપણને જોવા મળે છે. અહીંયા આપણે વાત કરીએ ને જોઈએ તો આપણે આકૃતિમાં. બરાબર. વાતથી આપણે પહેલી કહી તો કે મોનાક ઝોન પ્રકારના સ્પિક્યુલ. મોનાક ઝોન બરાબર એટલે કે એક જ, અહીંયા તમે જોઈ શકો છો
મોનાક ઝોન એટલે શું કીધું? એક જ બાજુ જે છે કિરણ મતલબમાં રેજ જે છે એ આપણને પ્રોડ્યુસ થતું જોવા મળે છે. એટલે કે માત્ર સિંગલ અક્ષમાંથી જ, એક અક્ષમાંથી જ ગ્રોથ પામે જે છે સ્પિક્યુલ, એને શું કહી શકીએ આપણે? મોનાક ઝોન પ્રકારનું સ્પિક્યુલ. પછી તો કે આ કેવું છે? તો કે સ્ટ્રેટ અને નીડલ લાઈક, બરાબર ને, કે સીધા અને નીડલ જેવા આપણને શેપમાં અથવા તો રોડ લાઈક શેપમાં કહી શકીએ, બરાબર છે, અથવા રોડ લાઈકમાં કહી શકીએ, આ રોડ લાઈકમાં, અથવા તો કર્વ એટલે કે વળેલ આપણને જોવા મળે છે. પછી ઘણી વખત તો કે આ જે સ્પિક્યુલ છે એના જે છેડો ભાગ છે, એન્ડ પાર્ટ છે, એ ઘણી વખત આપણને પોઇન્ટેડ જોવા મળે, અથવા તો બુઠ્ઠા અથવા તો હૂક જેવા જોવા મળે છે. આવા અલગ અલગ પ્રકારના જે છે આપણને સ્પિક્યુલ, મોનાક ઝોન સ્પિક્યુલ આપણને જોવા મળે છે. ફરીવાર વાત કરી લઈએ, મોનાક ઝોન સ્પિક્યુલ એટલે શું? તો કે માત્ર એક જ અક્ષમાંથી જેનો ગ્રોથ થાય છે, એક જ કિરણ નીકળે છે, તેને કહેવામાં આવે છે મોનાક ઝોન. આ ઉપરાંત કે આ જે એનો શેપ તો કે કાં તો સ્ટ્રેટ નીડલ લાઇક જેવા હશે, રોડ લાઇક હશે, અથવા તો કર્વ જેવા જોવા મળે છે. પછી તો કે આના જે એના એન્ડ પાર્ટ છે એ ઘણી વખત આપણે તીક્ષ્ણ, બરાબર, પોઈન્ટ એટલે તીક્ષ્ણ કહી શકીએ, અથવા તો બુઠ્ઠા કહી શકીએ, અથવા તો વળેલા અથવા તો હૂક જેવા પણ આપણે એના છેડાને પાર્ટ કહી શકીએ છીએ. હવે તો કે આ જે મોનાક ઝોન જે સ્પિક્યુલ જે છે એને ફરી વખત એના રેજ જે છે એ એના ડાયરેક્શન અથવા તો એના જે ગ્રોથ થાય છે એના આધારે એના ફર્ધર બે એના ડિવિઝન પાડવામાં આવ્યા છે. કયા કયા? તો કે મોનાક્ટિનલ અને ડાયક્ટિનલ. મોનાક્ટિનલ, બરાબર, એટલે એક જ બાજુ હશે. તો આ પહેલું જે છે આપણે અહીંયા જોઈ શકીએ, કયું કહી શકીએ? તો કે મોનાક્ટિનલ પ્રકારનું મોનાક ઝોન છે. અહીંયા તમે જુઓ તો કે બંને છેડા અણીદાર જોવા મળે છે. એક અક્ષ તો એક જ છે, બરાબર, એક જ અક્ષ છે, પણ બંને બાજુ એના રેજ જોવા મળે છે, એટલે કેવું થઈ ગયું? ડાયક્ટિનલ. બરાબર, આ પ્રકારનું થઈ ગયું. કયું થઈ ગયું? ડાયક્ટિનલ. તો કે હવે આ જે મોનાક્ટિનલ પ્રકારનું જે છે એનું ગ્રોથ તો કેવું? તો કે એક જ દિશામાં આપણને જોવા મળે છે, જ્યારે ડાયક્ટિનલનો ગ્રોથ જે છે આપણને બંને દિશામાં જોવા મળે છે. હવે આ જે મોનાક ઝોન પ્રકારના જેટલા સ્પિક્યુલ જે છે આપણને બંને પ્રકારના કેલ્કેરિયસ અને સિલિસિયસ બંનેના બનેલા જોવા મળે છે. પાછો આપણો ક્વેશ્ચન આવી ગયો, શોર્ટ ક્વેશ્ચન, કે જે મોનાક ઝોન પ્રકારના સ્પિક્યુલ શેના બનેલા જોઈ? તો શું કહેશું? મોનાક ઝોન સ્પિક્યુલ છે બંને પ્રકારના કેલ્કેરિયસ અને સિલિસિયસ, કેલ્શિયમ કાર્બોનેટ અને સિલિકા બંનેના બનેલા જોવા મળે છે. બરાબર છે. હવે વાત આવી છે આગળ કે આ કર્વ શેપમાં થઈ ગયું, એનો શેપ અલગ બન્યો. હવે આવે છે ટ્રાઇનેજ. ટ્રાઇનેજ એટલે શું? તો કે આપણને એ મુગટ જેવા એના કિરણો અહીંયા જો, બરાબર, રેજ જે છે, રેજ આપણને કહેવાય તો કે આપણને મુગટ જેવો, આમ કે ને કિરણો આપણને ત્રણ દિશામાં જતા અને મુગટ જેવો શેપ બનાવે છે, એને કહેવામાં આવે છે ટ્રાઇનેજ કહી શકે. પછી ચારે ચાર કે જેની ચારેય અક્ષ જે છે એ સમાન પ્રકારની જોવા મળે છે, બરાબર, એને શું કહી શકીએ આપણે? ટેટ્રાનોજ. બરાબર છે. એને જો આપણે વાત કઈ થઈ તો કે આ જે ટ્રાઇનોજ છે, આ ટેટ્રાક ઝોન છે, આ છે એ બધા જ છે નો પ્રકાર આપણે નેક્સ્ટ ટાઈપ ભણ્યા હતા. ટેટ્રાક ઝોન છે તો એ ટેટ્રાક ઝોન જ તે, પણ એક રેજ અહીંયા આપણે જોઈએ ટ્રાઇનેજ એટલે શું? તો કે કીધું એમ ત્રણ કિરણો જે છે મુગટ જેવી રચના બનાવે છે અને એક રેજ છે એ આપણને આગળ એનો ગ્રોથ થયેલો જોવા મળે છે. તો તેના સ્પેશિયલ એન ટર્મમાં તરીકે શું કહી શકીએ છીએ? એને આપણે ટ્રાઇનેજ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ટેટ્રાક ઝોન એનું ટેટ્રાક ઝોન ક્લેથ્રોપ્સ એવું કહેવામાં આવે. ક્લેથ્રોપ એટલે શું? તો કે ટ્રાઇનોજ છે, ટેટ્રાક ઝોન છે એટલે ચાર કિરણો તો હોવાના. ચારેય જે છે કે રેજ છે કિરણો અલગ અલગ દિશામાં ડેવલપમેન્ટ પામતા અને ચારે ચાર સેમ લંબાઈના કે લેન્થ એની જે એક સરખા લંબાઈના ચારે ચાર કિરણો જોવા મળે છે, કે એક જ મેઇન ઉદ્ભવ કે એક જ અક્ષમાંથી તેઓ નિર્માણ પામે છે, ચાર કિરણો જોવા મળે છે, એને કહેવામાં આવે છે ટ્રાઇનોજ. ઉપરાંત જે છે એ આ પણ છે. પછી ઘણી વખત એવું પણ બને છે કે એના ચાર સ્પિક્યુલમાંથી કોઈ એક સ્પિક્યુલ જે છે એ આપણને લોસ્ટ થયેલું જોવા મળે છે, બરાબર, કે એનો જે કે ને એક સ્પિક્યુલ કોઈ કારણોસર દૂર થઈ ગયેલું હોય અથવા તો એનો વિઘટન થઈ ગયું હતો, તો કે જે એક સ્પિક્યુલ જે છે જ્યારે લોસ્ટ પામેલું હોય છે તો ત્યારે એને કહેવામાં આવે છે ટ્રાઇરેડિયેટ, બરાબર, કારણ કે ત્રણ સ્પિક્યુલ રહ્યા છે તો એને શું કહી શકીએ આપણે? ટ્રાઇરેડિયેટ કહી શકીએ છીએ.
પછી આવે છે આજે આપણે છત્રી જેવું, આ તો કે કેવું તો કે એક જે છે એ મોનાક ઝોન પ્રકારનું જ કહી શકીએ. જો સિંગલ અક્ષ છે પણ એના બંને છેડાના ભાગે સ્પિક્યુલ જે છે એ હૂક જેવા વળેલા આપણને એના છેડા જોવા મળે કે જેને એમ્ફી ડિસ્ક, બરાબર ને. અહીંયા આપણે જોઈ લઈએ ઉપર એક ડિસ્ક બનાવતો હોય નીચે એક ડિસ્ક બનાવતો હોય, એવા બે શેપમાં જોઈને શું કહી શકીએ, એમ્ફી ડિસ્ક પ્રકારનું કહી શકીએ છીએ. આજે મુખ્યત્વે જે છે એમ્ફીડિક્સ પ્રકારનું, બરાબર છે, એ કોનામાં તો કે એ પણ સ્પેશિયલ કેટેગરી છે કેલ્કેરિયસ સ્પોન્જીસની તે. પછી આવે છે તો કે હેક્ઝાક્ટિનલ ટ્રાઇને. હવે વાત આગળ આવી ટ્રાઇનોક છે, ટ્રાઇક ઝોન એટલે કે 3 સ્પિક્યુલ હશે, પણ અહીંયા જે 3 સ્પિક્યુલ છે એકબીજાના રાઇટ એંગલે પ્રોડ્યુસ થતા જોવા મળે છે. એટલે કેટલા કિરણો બનાવશે તો એ 6 જ કિરણો, પણ 3 કિરણો જે છે એ એકબીજાના રાઇટ એંગલે ડેવલપમેન્ટ પામતા જોવા મળે છે અને હોય છે કેટલા તો કે 6. આજે જે સ્પેશિયલ કોનામાં તો કે જે આપણે ક્લાસ ભણ્યા કે હેક્ઝાક્ટિનલિડામાં મુખ્યત્વે આ પ્રકારના સ્પિક્યુલ જે છે ટ્રાઇનોક્સ પ્રકારના આપણને જોવા મળે છે. પછી વાત આવે છે પોલિક ઝોનની. અહીંયા તમે જોઈ શકો પોલ એટલે કે ઘણા બધા એક જ સરખી લંબાઈના સ્પિક્યુલ જે છે એનું ઉદ્ભવ સ્થાન સેમ જ છે, બરાબર ને, એનો રેડિયલ સેન્ટર પાર્ટ જ છે, પણ એમાંથી એક સરખી લંબાઈના ઘણા બધા સ્પિક્યુલ પ્રોડ્યુસ થતા જોવા મળે છે, એને કહી શકીએ આપણે પોલાક ઝોન. અને પછી જે સ્પોન્જીન ફાઇબર, બરાબર છે. આ જસ્ટ તમને આકૃતિ પરથી આઈડિયા આવ્યો કે જે આગળ જેમ વાત કરીએ એ સ્પિક્યુલ કેવા હશે, કઈ રીતના હશે, તો એનો આપણે આગળ ડીપમાં વાત કરીએ. હવે પહેલી વાત હતી મોનાક ઝોન પ્રકારના સ્પિક્યુલ. તો કે આજે મોનાક ઝોન એટલે કયું આપણે ભણ્યા આ રીતનું જે ભણ્યા હતા, બરાબર કે એક જ રેજ જે છે એ જેમાંથી અક્ષમાંથી રેજ પ્રોડ્યુસ થતું જોવા મળે છે. તો કે આ જે સ્પિક્યુલ આર ફોર્મ બાય ગ્રોથ અલોંગ વન એક્સિસ, બરાબર ને, એક જ અક્ષમાંથી ઉદ્ભવ પામે છે. કે તેઓ કેવા તો કે સ્ટ્રેટ નીડલ લાઇકના રોડ લાઇક જોવા મળે, પોઇન્ટેડ નોબ હૂક પ્રકારના, કે સ્ટ્રેટ નીડલ લાઇક હશે, રોડ લાઇક અથવા તો એ અણીદાર હશે જેના અથવા તો બંને છેડા બુઠ્ઠા જોવા મળે અથવા તો હૂક જેવા સ્વરૂપે જોવા મળે છે, જેના આપણે 2 પ્રકાર પાડ્યા હતા, બરાબર કે મોનાક્ટિનલ અને ડાયએક્ટિનલ. મોનાક્ટિનલમાં શું હતું તો કે એક જ ડાયરેક્શનમાં જેનો વિકાસ થતો જોવા મળે છે એને કીધું આપણે મોનાક્ટિનલ પ્રકારના સ્પિક્યુલ. ડાયરેક્ટિનલમાં તો કે એના બંને બાજુએ અક્ષ સેમ પણ એનો ડેવલપમેન્ટ જેનું ગ્રોથ જે છે બંને સાઈડ જોવા મળે તો એને કીધું ડાયરેક્ટિનલ. અને જે આ મોનાક ઝોનના સ્પિક્યુલ આગળ વાત કરીએ એમ ક્વેશ્ચન બન્યો કે શેના બનેલા તો કે કેલ્કેરિયસ અને સિલિસિયસ બંને પ્રકારના આપણને મોનાક ઝોન છે એ જોવા મળે છે. નેક્સ્ટ વાત આવી હતી ટેટ્રાક ઝોનની. ટેટ્રાક ઝોન જે છે સ્પિક્યુલ છે એ મુખ્યત્વે કેટલાક તો કે 4 રેઝના બનેલા જોવા મળે, ઇચ પોઇન્ટિંગ ઇન અ ડિફરન્ટ ડાયરેક્શન, કે 4 કિરણો છે પણ ચારેય કિરણોના જે પોઈન્ટ જે છે આપણને અલગ અલગ દિશામાં આપણને જતા જોવા મળે છે. એમાં પણ અલગ અલગ વાત થઈ હતી આગળ, એમ પ્રકાર એના પાડવામાં આવે છે. પહેલું છે ટ્રાઇનેજ, બરાબર. ટ્રાઇનેજ એટલે પહેલાં આપણે વાત થઈ ને કે હમણાં એના જે કિરણ જે છે આપણને આ રીતના મુગટ જેવો શેપ જે છે એ બનાવતા જોવા મળે છે, બરાબર. આ જે મુગટ જેવો શેપ બનાવે છે એને શું કહેવામાં આવે છે ટ્રાઇનેજ. વન ઓફ ધ 4 રેજ ઇઝ ઇલોંગેટેડ ગિવિંગ અપિયરન્સ ઓફ અ ક્રોન ઓફ 3 રેજ, બરાબર. એના જે 3 કિરણો જે છે એ મુગટ જેવો આકાર રજૂ કરે છે, બરાબર, અને એક એનો મુખ્ય કિરણ જોવા મળે છે એટલા માટે એને શું કીધું ટ્રાઇનેજ. પછી વાત આવે છે કે ટેટ્રા રેડ અથવા તો quadri radiate. All the rays are equal. The speculum the clethrops. કીધું કે જેના 4 જે સ્પિક્યુલ જે છે એ આપણને સેમ લંબાઈના જોવા મળે છે, કે જે 4 દિશા અલગ અલગ પણ એક જ સરખી લંબાઈના, કે જેને આપણે ક્લેથ્રોપ્સ એવું પણ એને સ્પેશિયલ નામ તરીકે એના મતલબ એને કહીએ ને એની ટર્મ કે સ્પેશિયલ વર્ડ શું કહી શકો તો એને ક્લેથ્રોપ્સ તરીકે કહેવામાં આવે છે, કે જેના 4 રેજ છે એકદમ ઇક્વલ જોવા મળે છે. પછી હતું કે તે ટ્રાય રેડિયેટ. ટ્રાય રેડિયેટમાં શું કીધું હતું તો કે બધા જ જે છે 4 કિરણો એમાંથી વન ઓફ ધ 4 ઇઝ લોસ્ટ વિચ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ કેલ્કેરિયસ સ્પોન્જી. આ જે 4 કિરણો હતા મુખ્યત્વે એમાંથી જે છે એક કિરણ જે છે એ લોસ્ટ થયેલું જોવા મળે છે, કે જે મુખ્યત્વે કેલ્કેરિયસ પ્રકારની જે સ્પોન્જીસ છે એનામાં મુખ્યત્વે જોવા મળે, એને કહેવામાં આવે છે ટ્રાય રેડિયેટ પ્રકારનું સ્પિક્યુલ. નેક્સ્ટ વાત આવી એમ્ફી ડિસ્ક. એમ્ફી ડિસ્કને આગળ આપણે વાત થઈ એમ કે ઇલોંગેટેડ રે બીજ ડિસ્ક એટ બોથ એન્ડ્સ,
બરાબર ને, કે જે બંને છેડાના ભાગે જે છે એ આપણને ડિસ્ક જેવા સ્વરૂપનું જે છે એ જોવા મળે છે. આ રીતની કે જે બંને છેડા છે આપણને સ્પિક્યુલ કઈ રીતના ગોઠવાયેલા હોય, તો કે બંને છેડા જે છે એ આપણને ડિસ્ક સ્વરૂપે સામસામા ગોઠવ હોય તો એ મોનાક ઝોન પ્રકારના જ તે, બરાબર છે. મોનાક ઝોન પ્રકારનું જે સ્પિક્યુલ છે એ જ મોનાક ઝોનમાં જે આપણે હુક ટાઈપ ભણ્યા હતા કે આગળ આકૃતિ જોઈ હતી કે મોનાક ઝોન સ્પિક્યુલ પણ કેવા આ રીતના હુક જેવા આ સ્પિક્યુલ હતા, પણ બંને છેડા ડિસ્ક જેવી રચના કરે છે એટલે એને કહેવામાં આવે છે એમ્ફી ડિસ્ક પ્રકારના સ્પિક્યુલ. એટલે ટેટ્રાક ઝોનમાં કયા કયા પ્રકાર થયા? ટેટ્રાક ઝોનમાં ટ્રાઇનેજ, ટેટ્રારેડિયેટ, ટ્રાઇરેડિયેટ અને એમ્ફીડિસ. નેક્સ્ટ આવ્યું ટ્રાયોગ્નસ, બરાબર. ટ્રાયોગ્ન એટલે શું કીધું આપણે કે ટ્રાય એટલે કે 3 કિરણ, બરાબર, 3 એક્સિસ બરાબર, પણ એકબીજાના રાઈટ એંગલે ક્રોસ કરીને 6 કિરણને પ્રોડ્યુસ કરે છે તે, બરાબર છે. આ બી એકબીજાના રાઈટ કિરણને પ્રોડ્યુસ કરે આ છે તો એની સામે આ રીતનું, આ છે તો આની રીતે, આ રીતના જે છે એ 3 કિરણ છે પ્રોડ્યુસ થાય છે, પણ આ 3 કિરણો એકબીજાના રાઈટ એંગલથી પ્રોડ્યુસ થાય એટલે પ્રોડ્યુસ કેટલા કરશે? 6 કિરણ પ્રોડ્યુસ કરશે. એને જો અને સ્પેશિયલ એક્ઝામ્પલ કોણ કીધું? ગ્લાસ સ્પોન્જીસ, બરાબર, કે જે હેક્ઝેક્ટેનિલિડાનો ક્લાસ છે તે મુખ્યત્વે. અહીંયા આપણે પણ શોર્ટ ક્વેશ્ચન મને કોઈ સ્પેશિયલી પૂછવામાં આવે કે જે હેક્ઝેક્ટેનિલિડા ક્લાસની ગ્લાસ સ્પોન્જીસ છે એના સ્પિક્યુલ કેવા પ્રકારના બનેલા છે, તો શું કહીશું? ટ્રાયોગ્ન પ્રકારના, કે જેઓ 3 રેજ ધરાવે છે પણ એકબીજાને રાઈટ એંગલે તેઓ 6 રેજ પ્રોડ્યુસ કરતા આપણને જોવા મળે છે. નેક્સ્ટ વાત આવી પોલિક ઝોનની. બરાબર, પોલિક ઝોન આપણે આગળ વાત થઈ તેમ પોલિક ઝોન એટલે શું થઈ ગયું? તો કે ઘણા બધા હોય, એક કરતાં સ્પિક્યુલ જે છે એ પ્રોડ્યુસ થતા હોય, એનું જે એંગલ જે છે પ્રોડ્યુસ થવાનો સેમ જ હોય એક બાજુ, પણ એમાંથી જે છે કે ને એની ઘણા સંખ્યામાં કે આ રીતના ઘણા બધા સ્પિક્યુલ જે છે જોવા મળે. સ્પિક્યુલ્સ વિથ સેવરલ ઇક્વલ રેજ રેડિએટિંગ ફ્રોમ અ સેન્ટ્રલ પોઈન્ટ, ધે મે બી ગ્રુપ, ગીવ બર ઓર સ્ટાર લાઇક. બરાબર ને, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આમ આપણે સ્ટાર દોરી કે સ્ટાર કઈ રીતનો હોય તો કે સ્ટાર જેવા શેપમાં આપણને જોવા મળે છે, પણ બધા સ્પિક્યુલ કેવા હશે? સેમ સાઇઝના, મતલબ એક જ એના ઇક્વલ રેજ, એની સાઇઝ છે એ બધી ઇક્વલ જોવા મળે. કોનામાં? તો કે ખાસ કરીને જે માઇક્રોસ્ક્લેરસ છે ખાસ કરીને એનામાં જોવા મળે છે આ રીતના પોલિક ઝોન પ્રકારના સ્પિક્યુલ. અહીંયા પણ સેમ બધામાં શોર્ટ ક્વેશ્ચન બને છે કે પોલિક ઝોન પ્રકારના સ્પિક્યુલ જે છે એ કોનામાં જોવા મળે, તો શું કહેશું? તો કે સામાન્ય રીતે જે માઇક્રોસ્ક્લેરસ છે એ માઇક્રોસ્ક્લેરસ પ્રકારની જે વાદળી છે એમાં મુખ્યત્વે પોલિક ઝોન પ્રકારના સ્પિક્યુલ જોવા મળે છે. બરાબર, આ તો ખાલી એના પ્રકાર વિશે આપણે અલગ અલગ ભણી ગયા. હવે તક એનું ડેવલપમેન્ટ કઈ રીતનું થતું જોવા મળે છે, તો જે અહીંયા ડેવલપમેન્ટ છે તમે જુઓ કે મોનાક ઝોન છે એ તો કેવું એક સાઈડ છે, તો કે આજે મુખ્યત્વે જે છે એ આપણે આગળ વાત કરીએ કે જે સ્ક્લેરોસાઇટ પ્રકારના જે કોષો જે છે ખાસ એના સ્ત્રાવના કારણે જે છે એમાંથી બનતા જોવા મળે છે. તો જે કેલ્કેરિયસ સ્પિક્યુલ જે છે, બરાબર છે, તો એનો સ્ત્રાવ ક્યાંથી થશે? તો કે સ્ક્લેરોસિસ્ટમાંથી. અહીંયા આપણે યાદ કેમ રાખવું? તો કે જે પ્રકારનો સેલ છે એમાંથી એવું સ્ક્લેરોસાઇટ છે તો એનામાંથી કોનો સ્ત્રાવ થશે? તો કે કેલ્કેરિયસનો. અને આ સ્ક્લેરોસાઇટ શું ધરાવે છે? તો કે મિઝેનક્લાઇમર પ્રકારના સ્ક્લેરોબ્લાસ્ટ ધરાવે છે. પછી તો કે જે કોમન મોનાક ઝોન સ્પિક્યુલ જે છે, ટ્રાઇરેડિયેટ સ્પિક્યુલ છે, મોનાક ઝોન અને ટ્રાઇરેડિયેટ આ બંને ગ્રુપના જે છે એનો સ્ત્રાવ ક્યાંથી થશે? તો કે આ સ્ક્લેરોસાઇટમાંથી જ તે, બરાબર. તો કે આ સ્ક્લેરોસાઇટમાં શું? તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કે એનામાં એક થિકનર સેલ આવેલા હોય, બરાબર. અહીંયા જે લખ્યું કે થિકનર સેલ અને ફાઉન્ડર સેલ, આ જે થિકનર સેલ છે અને બીજા કોણ છે? તો કે ફાઉન્ડર સેલ. આ જે મતલબમાં બાયન્યુક્લિએટ જે છે સ્ક્લેરોબ્લાસ્ટ જે છે એ આ પ્રકારના કોષો ધરાવે છે. તો કે સૌપ્રથમ એનું ફોર્મેશન સ્પિક્યુલનું ક્યાંથી શરૂઆત થાય? તો કે જ્યારે કે આપણે વાત થઈ ને જેની શેના બનેલા છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ અને સિલિકા. તો જ્યારે કેલ્શિયમ કાર્બોનેટનું જે છે એ ડિપોઝિશન થતું જોવા મળશે તો તેમાંથી છે ધીમે ધીમે 2 ન્યુક્લિયસ આ રીતના સર્જાતા જાય છે અને એમાંથી જે સ્પિક્યુલ નિર્માણ પામે છે. આપણે જોઈએ મોનાક ઝોન, ટ્રાયક ઝોન જે છે, ટેટ્રાક ઝોન એ શેના બનેલા હતા? તો કે કેલ્કેરિયસના, બરાબર. એટલે કે કેલ્શિયમ કાર્બોનેટના હતા. એટલે કેલ્શિયમ કાર્બોનેટ જ્યારે ડિપોઝિશન થતું હશે તો એમાંથી સ્પિક્યુલ નિર્માણ પામે છે એ આ રીતના હશે. પરંતુ જ્યારે
શું કહેવાય, જ્યારે આની બદલે કેલ્શિયમ કાર્બોનેટના બદલે જ્યારે શું થાય કે સિલિકા જ્યારે સ્ટોર થઈ છે તો એમાંથી શું બનશે, સિલિસિયસ પ્રકારના સ્પિક્યુલ. આજે કેલ્શિયમ કાર્બોનેટ જ્યારે સ્ટોર થાય છે બરાબર છે, તો એ શું કરશે, એકદમ એનામાં થિકનર સેલ શું કરે કે જેમ જેમ કેલ્શિયમ કાર્બોનેટ સ્ટોર થતો જાય એમ એમ થિકનર સેલ એને મતલબમાં ત્યાં થિકનેસ પ્રોડ્યુસ કરે છે, કે સ્પિક્યુલ છે એને થિકનેસ પ્રોડ્યુસ કરવાનું કામ કોણ કરશે, થિકનર સેલ. જ્યારે જે આ સ્પિક્યુલ છે એ ફૂલ્લી ગ્રો થઈ જાય બરાબર, જે પ્રકારના છે મોનાક્ઝોન પ્રકારના છે, પછી ટ્રાયોક્ઝોન પ્રકારના છે, પછી ટેટ્રાક્ઝોન, જે પ્રકારનો સ્પિક્યુલ નિર્માણ થવાનો છે તેનું ફૂલ્લી ડેવલપમેન્ટ થઈ જશે બરાબર, સંપૂર્ણ જ્યારે એનો વિકાસ થતો જોવા મળશે ત્યારે જે છે આ એના છેડાના આપણે કે જેને થિકનર સેલ કીધા હતા કે જે તેઓ શું કરશે તો કે જે આનું જે મિઝેનકાઇમલ સેલ છે એની અંદર પછી તેઓ બંને આ બે પ્રકારના કોષો જે એકદમ પછી શું થઈ જશે, એકદમ ભટકતા આપણને જોવા મળે છે. જ્યારે સ્પિક્યુલ ફૂલ્લી ગ્રો થઈ જાય ત્યારે આ બંને સેલ, ફાઉન્ડર સેલ અને થિકનર સેલ છે એના મિઝેનકાઇમલમાં પછી છૂટા મતલબમાં ભટકતા આપણને જોવા મળે છે બરાબર. આ જ પ્રકારે તો કે જ્યારે કેલ્કેરિયસ સ્પિક્યુલ જે છે એનો સ્ત્રાવ શેમાં થાય છે તો કે આપણે જેને કેલ્કોબ્લાસ્ટ કહીએ છીએ એમાં જ્યારે સિલિસિયસ સ્પિક્યુલ જે છે સિલિકનના બનેલા તો એનો જે સ્ત્રાવ થશે એને શું કહેશું કે જ્યાંથી પ્રોડ્યુસ થાય એને સિલિકોબ્લાસ્ટ બરાબર છે. પછી તો કે જે સિલિસિયસ મોનાક્ઝોન છે એ સિંગલ સિલિકોબ્લાસ્ટમાંથી તે સ્ત્રાવ પામશે અને જે 6 રેજવાળા ટ્રાયોક્ઝોન જે છે અથવા તો એ મલ્ટીન્યુક્લિએટેડ માસ જે છે એ રિપીટેડલી આ જે સિંગલ એક સિલિકોબ્લાસ્ટ મતલબમાં કે જે 6 કિરણોવાળું જે છે એ કઈ રીતના તો કે આજે એક સિંગલ સિલિકોબ્લાસ્ટ જે છે એ એકદમ રિપીટેડલી જે છે એનું ડિવિઝન થવાના કારણે મલ્ટીન્યુક્લિએટ માસ જેવું ફોર્મ થાય છે અને એમાંથી આપણને 6 રે જેવું કિરણ છે એ બનતું જોવા મળે છે બરાબર છે. આપણે અહીંયા સુધી આપણે વાત કરી એ જ કે કેલ્કેરિયસ સ્પિક્યુલ સિક્રેટેડ સ્પેશિયલ કોણ તો કે સ્ક્લેરોસાઇટ પ્રકારના જ કોષો ડિરાઇવ ફ્રોમ ક્યાં હોય તો કે મિઝેનકાઇમલ સ્ક્લેરોબ્લાસ્ટ. પછી તો કે મોનાક્ઝોન સ્પિક્યુલ જે છે ટ્રાય રેડિયેટ સ્પિક્યુલ એક્ટિંગ એઝ એ થિકનર સેલ અને અધર છે એ કેવા છે તો કે ફાઉન્ડર સેલ અને બાયન્યુક્લિયર સ્ક્લેરોબાઈ બિલીવ ટુ ગીવ રાઇઝ ટુ ધેજ સેલ્સ. પછી ફોર્મેશન ઓફ સ્પિક્યુલ begin as a deposition of particle calcium carbonate between two nuclei. The particle grow drawing apart first the two nuclei and then the two sclerocyte. Thickener cell lays down additional layer of calcium carbonate adding to the thickness of spicule બરાબર કે જે થિકનર સેલ હતા એ શું કરશે એને થિકનેસ આપવાનું કામ કરશે એ કોના દ્વારા તો કે જેટલો પણ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એનું સ્ટોર થતું જાય છે તે પ્રમાણે. when spicule are fully developed both the cells wander into mesenchyme બરાબર. then scleroblast secreting calcareous spicule is called calcoblast. આગળ વાત કરીએ એમ કે જે કેલ્કેરિયસ સ્પિક્યુલ જ્યાંથી સ્ત્રાવ પામે છે એને શું કહેવામાં આવે છે કેલ્કોબ્લાસ્ટ અને એ શું કરશે કે જ્યારે સિલિસિયસ જે સ્પિક્યુલ બને છે એ જ્યાંથી પ્રોડ્યુસ થાય છે એને શું કહેવામાં આવે છે સિલિકોબ્લાસ્ટ. સિલિસિયસ મોનાક્ઝોન believed to be secreted by a single silicoblast while the 6 raised trioxones secreted within a multinucleated mass formed by repeated nuclear division of a single silicoblast. હવે કે એનું રિપીટેડલી ડિવિઝન થવાના કારણે જે છે એ મલ્ટીન્યુક્લિએટવાળા જે છે મતલબમાં એનો જથ્થો જમા થવાના કારણે એવા સ્પિક્યુલ આપણને નિર્માણ પામતા જોવા મળે છે. તો આ હતી કે જે સચ્છિદ્રા સમુદાય જે છે એનામાં એનું કંકાલ તંત્ર જેનું બને કે જેનામાં સમાવેશ થાય છે સ્પિક્યુલનો કે જેને દ્રઢાઓ કે દ્રઢકો કહી શકીએ છીએ. તેના દ્રઢકો એટલે એનું ફંક્શન શું, તેના કેટલા પ્રકાર જે છે એનું બંધારણ કેવું છે અને તેનું ડેવલપમેન્ટ આ વિશેનો આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો.